રાજકોટ જિલ્લા પેન્શનર્સ મંડળ એસોસિએશન અને સિનિયર સિટીઝન રાજકોટ જિલ્લા આગામી 3 એપ્રિલ ગુરુવારે શ્રી મોહનભાઈ હોલ ચૌધરી હાઈસ્કૂલ સામે સવારે 10:30 વાગ્યે અમારું જિલ્લા કક્ષાનું એક એસોસિએશન વતી અધિવેશન છે અને સંમેલન છે. આ સંમેલનમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય, પ્રાર્થના થશે. ત્યારબાદ જે છેલ્લા વર્ષમાં નિવૃત્ત થયેલા જે અમારા કર્મચારીઓમાં કોઈ દેહાવસાન થયું હોય તો એમને એક શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે. એ સિવાય અમારા વિશેષ કાર્યક્રમોમાં અમારા વરિષ્ઠ નાગરિકોની સાથે એક જીવન સંગીતનો પણ એક કાર્યક્રમ એ 1 કલાકનો અમે રાખેલો છે. અને અમારા 70 વર્ષથી ઉપરના જે સભ્યો છે, આખા રાજકોટ જિલ્લામાં અમારા કુલ 9000 જેટલા સભ્યો છે, પણ એમાંથી 70 વર્ષથી ઉપરના જે અમારા સભ્યો છે એમને અમે શાલ ઓઢાડી અને અમે આમંત્રણ આપેલા જે અધિકારીશ્રીઓ છે, પદાધિકારીશ્રીઓ છે અને વિવિધ રાજકોટ શહેરની નામાંકિત સ્વૈચ્છિક સંસ્થાઓના જે પ્રતિનિધિઓ આવશે એના મારફત અમે એમનું સન્માન એ કરવાના છીએ. આ સિવાય અમારા આ કાર્યક્રમમાં સમગ્ર જે છેલ્લા વર્ષનો વાર્ષિક અહેવાલ અને ઓડિટ રિપોર્ટ અને એ પણ બધા જ સભ્યો અને કારોબારી એ સાથે મળી અને ચર્ચા કરી અને બહાલી પણ આપશે. અમારા આ રાજકોટ જિલ્લા પેન્શનર્સ એસોસિએશન અને સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી માનનીય પંજા સાહેબ, ઉપપ્રમુખ શ્રી માનનીય ભગુભાઈ ચૌહાણ સાહેબ અને અન્ય તમામ હોદ્દેદારો એ બધા જ ઉપસ્થિત રહેશે. બધા જ લોકો આ તે દિવસે અમારા વાર્ષિક સંમેલનને સફળ બનાવવા માટે હોદ્દેદારોથી માંડી અને તમામ સક્રિય સભ્યો એ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. મંડળ વતી હું પિયુષભાઈ ઈંડોચા આપ સૌને આ કાર્યક્રમમાં આવવા માટેનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. સરકારશ્રી પાસે અમારી જુદી જુદી વિવિધ માગણીઓ પણ છે, જે આપને પ્રિન્ટ સ્વરૂપે પણ આપવામાં આવેલી છે. જેમાં મુખ્યત્વે માગણીમાં અમારે ત્યક્તા વિધવા જે દીકરીઓ છે, ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે સ્કીમ છે એ તમામ યોજનાઓ અમને પણ લાગુ કરે. રહેમરાહે નોકરી, અત્યારના કર્મચારીઓને પેન્શનની માગણી જે છે એની પણ સાથે ત્યાં અમે રજૂઆત પણ કરવાના છીએ અને કરેલ પણ છે. અને આ સાથે અમે રેલવેની અંદર જે છેલ્લે અમારા મુસાફરી જે ભાડું હતું એમાં જે કન્સેશન છે એ કન્સેશન આપવા માટે જેમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સિનિયર સિટીઝન 60 વર્ષ પછી ફ્રી પાસ જે સિટી બસ માટેના આપેલા છે, તેમ અમારી માગણી આ પણ છે કે સમગ્ર રાજ્યમાં એસટી નિગમ તરફથી પણ એ અમને આ રીતે એમાં પણ રાહત આપે, એમાં પણ 50% પણ જેવું પણ અમને સિનિયર સિટીઝન અને વરિષ્ઠોને એમાં પણ આપે. અને છેલ્લે અમારા 70 વર્ષ ઉપરના જે સભ્યો છે એમને આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રધાનમંત્રી જન ઔષધ આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માટેના પણ સરકારશ્રી અને સ્વૈચ્છિક સંસ્થાઓ એ અમારા 70 વર્ષના જે અમારા સભ્યશ્રીઓ છે એના માટે કેમ્પ કરે તો પણ અમને ખૂબ જ રાહત થશે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.